જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને. કેમ છો તમે બધા? મજામાં ને? તો અમારા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. તો બન્યા રહેજો તમે. આજ ભાઈ અમે છે ને કંટોલા લાવ્યા છે, કંટોલા અને કંટોલાની શાકભાજી આપણે લઈ આવ્યા છે અને આની સબ્જી બનાવવાની છે, શાક બનાવવાનું છે. અને કોને કોને કંટોલા ભાવે છે એ કમેન્ટ કરજો. અમે તો ભાઈ જો આ કંટોલા લઈ આવ્યા છે અને કહેવાય કંટોલા. અને આ શાકભાજી છે ને એ ચોમાસે જ થાય. આમ તો હવે બારો માસ મળવા માંડી છે, કેમ કે આની ખેતી થવા માંડી છે એટલે બારો માસ મળે છે. પણ અમારા ગામડામાં ઓછી મળે. અને અમારે તો ગામડામાં હવે છે ને આ શાકભાજી ચોમાસે વાયડુમાં જ થાય અને વાયડુમાં જ ગોતવા જવા પડે ને વીણવા જવા પડે. પણ અમે વાયડુમાં ક્યાંય ઓણ વીણવા નથી ગયા અને તૈયાર મળી ગયા છે દુકાનેથી. તો 30ના 250 કંટોલા લાવ્યા છે અને સીધું કીધું હાલ આપણે, મેં કીધું આપણે આનું શાક બનાવવું છે જ. મને તો ભાઈ આનું શાક બહુ ભાવે. તમને કોને કોને ભાવે છે, કોને કોને નહીં, કમેન્ટ કરજો મને. અને વિડીયોમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક આપજો. અને મસ્ત એવું શાક બનાવું છું. આનું શાક કેવું બને એ તમને હું બતાવીશ, કેવી રીતના બને એ હોય તે પણ બતાવીશ. આવી રીતના આમ સુધારી નાખવાના હોય. અને જો હું તમને હજી એક વસ્તુ કહું કે આ કંટોલું રહ્યું ને, કંટોલું આની માથે આ કરકરવાળું આવે ને, એ કરકરવાળું આ બધું કાઢી નાખવાનું હોય. પછી ફાડા કરીને અંદરથી જે બીજ હોય ને એ કાઢી નાખવાના હોય. અને આવી રીતના આમ સુધારી નાખવાનું હોય અને પછી વઘારવાનું હોય આનું શાક. ઘણા આને ભરીને હોય તે બનાવે છે અને તમે જોતા જુઓ, તમને ખબર જ હોય કે આને ઘણા માણસો ભરીને હોય તે બનાવે અને મસ્ત એવું એમના બાફા વિનાનું હોય તે વઘારે. હું તો બાફા વિનાનું જ આજ વઘારવાની સૌ, કેમ કે બાફીને તો એમાં બધા ગુણ વ્યા જાય. સમજાણું તમને? એટલે કારેલા હોય ને તોય એને પરબારું તમે વઘારીને ખાવ ને એટલે એ ફાયદામાં રહીએ. કડવાઈશ રહીએ, જેને ભાવતી હોય એ કડવાઈશ તો ખાઈ જ જાય, ન ભાવતી હોય ન ખાઈ શકે. અને હું તો ગમે એવી કડવાઈશ હોય ને તો હું તો ખાઈ જ જાઉં. મને કડવાઈશ બહુ ગમે પહેલથી જ, એટલે કડવાઈશ હું તો ખાવ જ. અને શરીર માટે પણ સારી. એ બતાય તો ખરા ક્યાં બોલું કાઢાઈ આવી રીતના હું હજી તો આ બે ફાડા કર્યા છે ને એને આવી રીતના આમ બે સીરીયું કરું છું હજી તો. આવી રીતના મસ્ત આવી નાના નાના આમ સુધારી લેવાના હોય એટલે ખાવામાં સારું પડે એમ. એટલે હું તમને આજ બતાવીશ કે હું કેવી રીતના શાક વઘારું છું અને મસ્ત વઘારું છું અને મજા જ આવ્યા રાખે. તો આ પેલા સુધારી નાખી. જો આપ સુધારે છે, જો જો આવી રીતના આમ સુધારવાનું હોય. અને મેં રોટલી બનાવી નાખી છે સવારમાં. પહેલાં ચા પાણી બનાવીને અને નાસ્તો પાણી કરી લીધું છે. અને આ સીધુને કાવ્યાને, સીધુભાઈને કાવ્યાબેનને છે ને ભણવા જવાનું છે 11 વાગ્યામાં. તો 11 વાગ્યે મારે એને ટિફિન દેવાના હોય. તો મારે આ શાક તાત્કાલિક બનાવવાનું છે જલ્દી, કેમ કે મોડું થઈ ગયું છે. અને મારે કાવ્યાબેનને મેકવા જવાના છે નિશાળે. તો આવું બધું કામ ચાલે છે ભાઈ. અને સવારમાં નાહી ધોઈને હજી તો માથું પાયધું કર્યું નથી. ઘૂંસવાળું એમનું માથું ભર્યું છે, માથું પાયધું કર્યું નથી. આવું છે ભાઈ અમારું આ બખડ જંતર, અમારું આવું એલાજ કરવાનું છે. અને જિંદગીમાં આવું તો રહેવાનું જ છે. અને તમે બન્યા રહેજો અમારા વિડીયોમાં. તમને મજા આવશે. મજા આવે તો લાઈક આપજો અને કમેન્ટ એ તમારી, અમને તમારી એક નાની અમથી કમેન્ટ એ અમને કેટલો ઉત્સાહ વધારે અને અમને પણ સપોર્ટ આપજો, કેમ કે અમે પણ નાના માણસો કહેવાય અને નાના માણસોને સપોર્ટ આપવો જોઈએ. મોટા માણસોને બધાય સપોર્ટ આપે, નાના માણસોને કોણ સપોર્ટ આપે? તમારા જેવા માણસો હોય એ અમને સપોર્ટ આપે તો સપોર્ટ કરજો. કાવ્યાબેન જો લેસન કરે. હું કરસ? કાવ્યાબેન લેસન કરે છે. એને બીજું કાંઈ કામ હોય નહીં. આમ તો નાનું મોટું કામ કરાવે, થોડુંક નાનું હોય એવું કામ કરાવે, એના જોગું હોય એવું. અને હું આવી રીતના આમ સુધારું છું કાંઈ, કેમ કે મારે થાય છે મોડું થાય છે. મોડું થાય છે ભાઈ, મારે મોડું થાય છે. હવે હું રામેશ્વર સાંય નાખતો ને. અને સીધુભાઈને હજી રામેશ્વરે સટલામાં સાઈડ નાખવા જવાની છે પારેવાઓને. આવું બધું સવારમાં તો એટલું કામ હોય કે એની તમે વાત જ પૂછોમાં. એટલું કામ હોય ભાઈ, ધપાટી બોલતી હોય. અને તમે બન્યા રહેજો. ચાલો હું હવે શાક વઘારું ને ત્યારે તમને મળીશ.
તો ચલો હવે હું છે ને શાક વઘારવા બેઠી છું એટલે મેં બધું તૈયાર કરી લીધું છે હું તમને બતાવું અને ભાઈ ટાઈમે શાક બન્યું નહીં મારું તો કાવ્યાને સિદ્ધાર્થભાઈને ટિફિને દેવાના નથી એટલે મેં કીધું હવે નિરાંતે વઘારી અને વિડીયો બનાવતો ને એટલા માટે મેં પછી ઉતાવળ ન કરી અને હવે નિરાંતે બનાવીને અને પછી એને 12 વાગ્યા પેલા એને ટિફિન પુગાડી દઈશું તો હું કેમ વઘારું છું મેં કીધું બતાવવા હાટું મેં આજે ઢીલું રાખ્યું બધું કામકાજ તમને તો ચલો હું તમને બતાવું તો જો આમાં ભાઈ મેં મસાલો તૈયાર કરી લીધો છે આ લસણ ને જીરું મેં આખું જીરું ને લસણ ખાંડીને અને આ પેસ્ટ બનાવી લીધી છે આ છે નમક હળદર છે અને ચટણી છે હું છે ને શાકમાં જાજા ભાગે તો બહુ જાજો મસાલો નાખતી જ નથી ક્યારેય કેમ કે તમને નકરા મસાલાના જ પછી આદત પડી જાય હવાદ નકરો મસાલાનો જ ખાવાની મરજી થાય એટલે હું છે ને ઓછો જ મસાલો નાખું અને અમારા ઘરમાં તીખું છોકરાએ ઓછું ખાય અને એના પપ્પાએ ઓછું ખાય છે એટલે મારે મોળું શાક બનાવવાનું હોય તો મસાલા બહુ જાજા હું કઈ નાખતી નથી અને આ છે કંટોલા છે ને ભાઈ તૈયાર કરી વાર્યા છે મેં તો આ છે કંટોલા અને શાક વઘારું એ હું તમને બતાવું અમે આ રીતના શાક વઘારીને ખાઈ અને મજા આવે છે તો તમે પણ બનાવજો અને આ ઓર્ગોનિક શાક છે એટલે મેં કીધું બતાવું અને બનાવું એટલે તમે જોવો આમ એકલા એટલે કરવું ને એ જ મુશ્કેલ વાત છે બધી તો ચલો હવે મેં કઢાઈ મૂકી દીધી છે અને એમાં નાખ્યું છે 2 ચમચા તેલ અને આપણે જે મસાલો તૈયાર કર્યો હતો ને એમાં મેં નાખી દીધું છે થોડુંક પાણી કેમ કે ચટણી કાશી તમે નાખો ને તેલમાં તો કડસું લાગે સમજાવ ને એટલે થોડુંક પાણી આમ ઘોળી અને પછી હું તો આમ વઘારું એટલે શું છે કે ચટણી છે ને તેલમાં પરબારી કડસી ન થઈ જાય એટલે આવી રીતના હવે તમે ગમે એટલી ચટણી આમ પાકવા દો ને એટલે વાંધો ન આવે સમજાવો આવી રીતના હવે આમ હલાવવાનું એટલે ચટણી આમાં તમે ગમે એટલી પકવો ને એટલે કાળી ન પડે કડસી ન થાય પાણી નાખીને પાણીમાં ઘોળીને અને તમે બનાવો ને એટલે કડસી ન થાય ઓલું તમે પરબારી ચટણી નાખો એટલે કડસું લાગે થોડું બળી જાય તેલમાં એટલે ચટણી કડસી લાગે એટલે હવે તમે આમાં પકવી લ્યો ચટણી તેલ પાણીમાં એટલે મસ્ત પાકી જાય તો હું તો ભાઈ આમ જ વઘારું છું બધાની શાક વઘારવાની રીત અલગ અલગ હોય ખાવાની પણ અલગ અલગ હોય બધું અલગ અલગ જ હોય જો કેવી ચટણી પાકી ગઈ દેખાતી હશે તમને બધાને હવે જે આપણે સુધારેલા જે આપણા ઓલા કંટોરા રહ્યા ને કંટોરાને કંટોલા કહું છું તો હું દાંત કાઢું છું બેઠી ખાલી મજાક મસ્તી હોય તે આમાં કરવી પડે ને તમારા હારે બધા હારે એટલે કંટોલા નાખી દીધા સુધારેલા હવે આને જરાક આમ ફેરવી નાખો આમાં ઘણા માણસો ડુંગળી ને ટમેટું ને એવું બધું નાખતા હોય પણ મેં કાંઈ નાખ્યું નથી ખાલી માત્ર ને માત્ર મારે આનો જ હવાજ લેવાનો છે આજે બીજા મસાલાનો નહીં અને આવી રીતે તમે હાવ સાદું શાક બનાવો ને આજ તમને ખાવાની મજા આવશે ઓલા નકરા મસાલાની જ સુગંધ આવ્યા રાખે અને નકરો મસાલાનો જ હવાદ આવે શાકભાજીનો ટેસ્ટ ઓછો આવે શેનું શાક છે એ જ ન ખબર પડે અને આપણે આ શાકભાજી તો આવી રીતના સાદી સિમ્પલ જ વઘારીને ડુંગળી નથી નાખી ટમેટું નથી નાખ્યું અને મસ્ત એવી વઘારું હજી થોડુંક આમાં પાણી નાખીશ એટલે મસ્ત બનશે હવે આને ઢાંકી દઈ ઢાંકીને હજી થોડુંક આમાં પાણી હું નાખીશ તો તમે બન્યા રહેજો આવી રીતના હું શાક વઘારું છું આમાં
જે તમારે નાખવું ને એ નાખી શકો. તમે ચણાના લોટથી પણ ભરીને બનાવી શકો. તીખો મીઠો મસાલો બનાવીને પણ ભરીને બનાવી શકો. એ રીતના હોય તો બને. જે ટીપ તમે આમાં અજમાવો ને એ બધી મેચિંગ થઈ જાય. ગમે એ રીતના શાક તો બને જ. એટલે તમે બનાવજો અને વિડીયામાં લાઈક આપતા જઈજો. નો બોલો તો કાંઈ નહીં પણ લાઈક તો આપજો. નો બોલો તો કાંઈ નહીં પણ કમેન્ટ તો કરજો. આવા ગાંડા ગધોડું બોલો તો વિચાર કરો હે. તો ચલો હું શેર થોડુંક પાણી નામી દઉં શાકમાં. તમે બના રહ્યો તો ભાઈ કંટોલાનું શાક બનીને રેડી થઈ ગયું છે. ચાલો હું તમને બતાવું. જો થઈ ગયું છે મસ્ત એવું. લાલ લાલ ચટક જેવું થયું છે. બારી ખુલ્લી છે ને એટલે પ્રકાશ આવે છે ને તમને હરખું બરોબર દેખાય નહીં. બળે છે ભગવાન. તો મસ્ત એવું શાક બનીને રેડી થઈ ગયું છે અને સુગંધ મસ્ત એવી આવે છે. તો આપણે ઢાંકી દઈ અને હું ટિફિન ભરીને પહેલાં દઈ આવું કાવ્યાને સિદ્ધાર્થને. પછી આવેલી જમીશ, બપોરા કરીશ અને સીધું પપ્પા તો એ આખો દી કામ ગયા છે એટલે એ તો ક્યારેક હોય ને ક્યારેક ન હોય. એનું કંઈ નક્કી જ ન હોય. ગાંધીમાંથી બેડું હોય. બાકી આપણે આપણું કામ એમને ચાલુ જ રહેવાનું છે. તો ચાલો. જો અમારા કાવ્યાબેન જો ખાય છે. આ તૈયાર થઈ ગયું છે. ભાયું નાયા બે ત્રણ એક લોટલો કરે બાકી છે. કરે બોલ લાઈક સબસ્ક્રાઈબ. એ તો પણ સેલે ન બોલવાનું હોય. અને મરચા હે આજ. હાલે તાર બોલવાનું છે કાંઈ? ઝીણો ઝીણો નકરો વરસાદ જ વરસે છે. બાયણે વરસાદમાં હું ગઈ હતી ને તો આ પાયસા સડાવ્યા છે. ત્યાં તમને આવું જ દેખાય. સારું કરી દીધું. કાંઈ જગ્યા ઉભી કરવા ન દીધું. જેમ હોય એમ ભલે દેખાતું. હા હો વરસાદ કેવો એવો કહીજો. અને આપણે આજે શાક બનાવ્યું છે વાલનું અને વટાણાનું. મસ્ત વાલ ન આવે એમાં વાલ ને વટાણા જ આવે. બતાય કાવ્યા. લથાવાનું શાક કર્યું. આપણે ખટખટ કરી. બોલને જરાક ફૂલે ફૂલ. ફૂલ કેમ બોલાય? એક તો થાકી ગયો હોય આખો દી. હવે હાંજ પડી ગઈ અને હવે આમ હોય આમ બળ હોય લૂઝ થઈ ગયા. કોગળો નીકળી. બોલવાનું હે કઈ નથી બોલવાનું. જલ્દી બોલે. આખો દી કામ કરી કરીને કોગળો નીકળી. શું કામ કર્યું તો પોઈડલો નીકળો. શું કામ કર્યું? ભગવાન થાકીને તોબા થઈ ગઈ છે. હા ભાઈ તો કાંઈ નહીં. તો શું કામ કર્યું તો પોઈડલો નીકળી ગયો? કાંક વાહમાનું લાગે છે એમ બેઠા બેઠા. હે બંધ કરી દેવાય.